ચાલો સ્વામિનારાયણ હરે તારીખ આજે 3 ફેબ્રુઆરી 2026 રોજના અનુક્રમમાં આપણે આ રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈએ છે. ગઈકાલે આપણે જોયું કે ભાઈ એ રસ છે, રસને પામીને આનંદવાળો થાય છે. એટલે આત્માની વાત કરી, આત્મા એ પરમાત્માનો રસ પામે છે અને પછી એ પોતે પણ આનંદવાળો થાય છે. ત્યાં આપણે કથાને વિરામ આપેલો. જેમ નદીઓ વહેતી નામરૂપ ત્યજી સમુદ્રમાં લઈ પામે છે, તેમ વિદ્વાન નામરૂપથી મુક્ત થઈ પર થકી પર એવા દિવ્ય પુરુષને પામે છે. નામરૂપ આપણા ક્યાં સુધી હોય છે? જ્યાં સુધી આપણે આ શરીર ધારીએ ત્યાં સુધી નામને રૂપ હોય છે. જેવું આપણે આ શરીરને છોડીએ છીએ એટલે નામને રૂપ બેઉ બદલાઈ જાય છે. હવે અક્ષરધામમાં પહોંચીએ પછી તો આપણે કેટલા બધા શરીર ધારેલા હોય, તે બધા શરીરના રૂપ અલગ અલગ હોય ને નામ પણ અલગ અલગ હોય. તો ત્યાં આપણું કયું નામ ને કયું રૂપ? કારણ કે ત્યાં અપ્રાકૃત દિવ્ય દ્રવ્યનું જે આપણે રૂપ મળેલું છે તે રૂપ જે છે તે પરમેનન્ટ રૂપ છે. બાકી અહીંયાના જે રૂપ ને તો કા પરમેનન્ટ છે. એટલે અહીંયા એવું લખેલું છે કે એ નામ રૂપને ત્યજીને પર પુરુષને પામે છે, એટલે ભગવાનને પામે છે. એનો મતલબ નિરાકાર બ્રહ્મને પામે છે એવો નહીં લેવાનો. લોકો આ શ્રુતિનો અર્થ શું લે છે કે નામરૂપ વગરનો થઈ જાય એટલે આત્મા જે છે તે પરમાત્મામાં પરબ્રહ્મમાં લીન થઈ ગયો એટલે શું છે, નામરૂપ વગરનો થઈ ગયો. ના, એ રીતે નહીં લેવાનું. નામરૂપ વગરનો એટલે શું છે કે એ આ જે દેહ જે છે તે 84 લાખ જાતની યોનિમાં જે દેહ છે તે રૂપવાળો હોય છે, એના નામ હોય છે. અહીંયા એને જે કદાચ મનુષ્ય જન્મ પણ ઘણી વખત ધાર્ય હોય તો એના નામ હોય, દેવતા હોય તો એના નામ હોય. તો એ નામ અને રૂપ વગરનો પછી ત્યાં થાય છે. એટલે કહેવાનો મતલબ ત્યાં અપ્રાકૃત દેહને ધારીને અપ્રાકૃત શરીરને પામે છે અને રૂપને પામે છે. એટલે એના નામ રૂપ જે છે તે અહીંયાને એનો પૂરું થઈ ગયું. પછી અહીંયાનું નામરૂપ પૂરું થયું એનું, બરાબર. એટલે એ શું છે, દિવ્ય પુરુષને પામે છે. પુરુષને પામે એટલે એની સેવામાં જાય છે. એટલે સામે જે પુરુષ જે છે તે પણ સાકાર છે, એટલે ભગવાન પણ સાકાર છે અને એ પોતે પણ સાકાર છે. પ્રથમનું લગભગ આજે મેં 36મું કે 37મું વચનામૃત વાંચ્યું, તેમાં પણ આ જ વાત ભગવાન કહી છે કે જે એમ કહે કે ભગવાનને ફક્ત સાકાર સમજે છે અને સાકાર સમજીને ભગવાનનું ભજન કરે છે, બસ એને તો અમે એ ભગવાનનું જે ભજન કરે છે એના ભક્ત અમે છીએ, આવું ભગવાને કહ્યું. જે સાકાર સમજીને ભગવાનનું ભજન કરે છે એના ભક્ત અમે છીએ, આવો ભગવાને શબ્દ વાપરો છે. સાકારવાદનું પ્રતિપાદન બહુ સરસ કરેલું છે શ્રીજી મહારાજે. અને ભગવાનને સદા સાકાર સમજવા એ જ હકીકતમાં ખરી ઉપાસના છે અને એ જ ખરી મુક્તિ છે. અહીંયા પણ ભગવાન સાકાર અને તમને અક્ષરધામમાં પણ કે તમે જ્યાં જવાના મુક્ત અવસ્થામાં ત્યાં પણ તમને ભગવાન સાકાર જ મળશે. તમને સેવાની અભિવૃદ્ધિ થાય અને સેવા તમે બહુ આસાનીથી કરી શકો એટલે તમે પણ રૂપ ધારણ કરી શકો છો. 1, 2, 3 સ્વતંત્ર છો એમાં, બરાબર. ચાલો, એમ જાણનાર પુણ્ય પાપ ખંખેરી નાખી દોષ રહિત થઈ પરમ સમાનતાને પામે છે. પરમ સમાનતાને પામે છે એટલે ધર્મ જે છે તે એના સરખા થઈ જાય. શું કહ્યું? પુણ્ય પાપને ખંખેરીને. એટલે અહીંયા એને જે કોઈ પુણ્ય કર્યા હોય કે પાપ કર્યા હોય એ બધા એ ભૂલી જાય છે અને ખંખેરી નાખે છે અને એનું ખાતું આખું ન્યુટ્રલ થઈ જાય છે પુણ્ય પાપવાળું, અને એ બધું નાખીને દોષ રહિત થઈ જાય છે. પછી એનામાં કોઈ દોષ બચતો નથી. પરમ પુરુષ એટલે ભગવાનને પામે છે, સમાનતાને પામે છે એટલે ભગવાન એના જેવા જે અનંત કલ્યાણકારી ગુણો જે છે તે એને આપે છે. એટલે એ અને બીજા મુક્તો પણ સમાનતાને પામે છે. અક્ષરધામમાં કોઈ મોટું નથી, કોઈ નાનું નથી. તો ઘણા લોકો કહે કે ભાઈ એકાંતિક ને પરમ એકાંતિક ને એવી બધી કેટેગરી, એવી કોઈ કેટેગરી નથી અક્ષરધામમાં. અક્ષરધામમાં બધા મુક્તો છે. સમજો તમે એવી બધી કેટેગરી પાડો તો તમને લાગે ત્યાં પણ કર્મનું ખાતું ચાલે છે. જેમ આ લોકમાં કર્મનું ખાતું છે એને કરીને કોઈ મોટો છે કોઈ નાનો છે, આપણે કહીએ ને નાનો માણસ છે, એવું બહુ બોલે ઘણા લોકો. મને બહુ ગુસ્સો છે આ શબ્દ પર. મારી સામે કોઈ પણ બોલે ને નાનો માણસ છે, મારો પિત્ત બહુ ફરી જાય. માણસ કોઈ નાનો નથી ને કોઈ મોટો નથી. 2 પૈસા કોઈની પાસે આવે એટલે એ કંઈ મોટો નહીં થઈ જતો, અને કોઈની પાસે 2 પૈસા ઓછા છે એટલે એ કંઈ નાનો નહીં થઈ જતો. તમારી મેન્ટાલિટી જે છે ને એ નાની ને મોટી છે. એટલે તમે આવી વાત કરો છો કે નાનો માણસ છે. કે નાનો માણસ પણ એટલે એવું બિચારાને કહેવું પડે જબરજસ્તી કે બહુ મોટો માણસ છે. એને ગમતું નથી પણ એ કહે છે એવું, કારણ કે એને કહેવું પડે છે. હી ઇઝ ફોર્સ ટુ ડૂ દેટ. એને પોતાનું ગુજરાન ચલાવવા માટે બીજાને એવું કહેવું પડે છે કે મોટો માણસ છે. બાકી વસ્તુતા એ તો હવે માણસ છે, હવે જીવ્યો 5, 25, 50 વર્ષ અહીં અને પછી કંઈ હોય છે
कोई मोटो कहीं नहीं रहतो कि नानो पण नहीं रहतो, नामो निशान तक मिट गए जो चले गए यहाँ से। सिकंदर છે તો સિકંદરનું નામ નિશાન મટી ગયું। અકબરના જે કોઈ વારસદાર છે તે દિલ્હીમાં ચા બનાવે છે, બોલો। બહાદુર શાહ જફરના વારસદારો દિલ્હીમાં ચા બનાવે છે અત્યારે, એટલી ખરાબ હાલત છે એ લોકોની। મેં જોયેલા છે ન્યૂઝ ચેનલ પર, બોલો। જે દિલ્હીમાં રાજ કરતા હતા, આખા ભારત પર હિન્દુસ્તાન પર રાજ કરતા હતા, એના વારસદારો ચા બનાવે છે અત્યારે, લારી ચલાવે છે ચાની રીસની। એટલે કોઈ નાનો માણસ ને કોઈ મોટો માણસ નથી, બધા પોતપોતાનું કર્મ ભોગવવા આવે, થોડોક સમય માટે એ પદ અને પ્રતિષ્ઠા જે કંઈ કંઈ સત્તા ભોગવે, પછી બધું પૂરું થઈ ગયું। 4 दिन की चांदनी फिर वही अंधेरी रात। સિકંદરને ભાગ્યરેખા નહીં હતી, તો કોઈ જ્યોતિષે એવું કીધું તને ભાગ્યરેખા જ નથી। તે કે ભાગ્યરેખા કઈ કહેવાય? તે કે અહીંયાથી નીકળે, મણિબંધમાંથી નીકળે ને આમ ઉપર જે જાય તે ભાગ્યરેખા જેની ઉપર સુધી હોય તે એમ કહે કે બહુ ધનવાન બને। તો એણે કહ્યું કે ચાકુ લઈ આવો। પેલો કંઈ ચાકુની શું જરૂર છે? તો લાવો નહીં એમ કે ચાકુથી એણે અહીંયાથી ભાગ્યરેખા કોતરીને અહીંયા સુધી બનાવી દીધી જાતે જ, કે આ મારું ભાગ્ય છે, હું મારા હાથથી જાતે લખીશ। 32 વર્ષ સુધીમાં એણે આખી દુનિયા જીતી લીધી, પણ એ જ મરી ગયો। કારણ કે ભાગ્યરેખા તો એણે બનાવી દીધી, પણ જીવનરેખા કાં લેવા જવાનું? એ ગમે એટલી કોતરે, જીવનરેખા થોડી વધે, એ તો લખાયેલી જ હોય, બરાબર। એટલે કહેવાનો મતલબ શું છે કે તમારો સમય ફિક્સ છે, પૂરો થાય તો પૂરો થઈ જાય, ચાલુ થાય તો ચાલુ થાય, બરાબર। અત્યારે અમે જે મોડા થયા જેને ત્યાં અમે હતા, મારો મિત્ર જ છે, અમારો લંગોટીઓ ફ્રેન્ડ છે। હું 15-16 વર્ષનો તો ત્યારથી મારો મિત્ર છે, કેરાજન કંપનીવાળો દેવાંગ। હું હમણાં એની જોડે જ બેઠેલો હતો, એક દવા લેવા ગયેલો હતો, એ બેસાડ્યો હતો, બેસવું પડ્યું। ઘણા વખત પછી મળ્યા ને એટલે જ્યારે એને પ્રેમ ઉભરાઈ ગયો, બેઠો, ચિત્ત અહીંયા હતું પણ બેસવું પડ્યું। મને કહી કે એક હદ સુધીના પૈસા બરાબર છે, પછીના પૈસા જે છે ને તે એમ કહી કે વેસ્ટ જ છે, એમ કહી મૂકીને જ જવાના છે, એમ કે વપરાતા પણ નથી, એમ કે ઈચ્છા કરીએ તો બી નહીં વપરાય, એમ કે લાખ રૂપિયા વાપરતા હોય તો બહુ તો 2 લાખ વાપરીએ, 2 લાખ વાપરીએ, પછી કાં વાપરવાના? પછી 10 લાખ કમાતો હોય મહિનાના તો શું કરવાનું એના? તો મૂકીને જ જવાનો ને, એમ કહી। એટલે એમ કહે કે એ તો એમ કહે કે ઉલટી ચિંતા અને એમ કહે કે જવાબદારી વધારનારા છે। હું તને આ બુદ્ધિ કેટલા વર્ષે આવી? તે કે હમણાં જ આવી, મારી સામે જોતો હતો આમ કરીને। મને કે એ મને ખબર, તારામાં બુદ્ધિ પહેલેથી જ છે। તો કોઈ 2 રોટલી સવારે જોઈએ ને 2 રોટલી સાંજે જોઈએ, તો આપણે પછી જે મહેનત કરીએ તે બીજા માટે જ કરીએ છીએ ને। મને તો મારા બાપાએ આ સમજાવી દીધેલું, કારણ કે એ તો એની 2 રોટલીની વ્યવસ્થા બી મારી પાસેથી કરવાના ચક્કરમાં હતા, સમજો, બરાબર। તો મારે હવે બીજી શું ચિંતા કરવાની? મને 2 રોટલી સવારે જોઈએ ને સાંજે જોઈએ, આને 2 સવારે જોઈએ ને સાંજે જોઈએ, તો પછી આપણે શું કામ મહેનત કરવાની બીજા માટે એટલી? હું તને 53 વર્ષે આ વાત ખબર પડી, સારું છે ખબર તો પડી, મેં લોકોની આખી નીકળી જાય છે, બરાબર। એટલે આ આપણું જીવન છે, આમાં કંઈ અમુક સમય સુધી, અમુક સ્ટેટ સુધી બધું તમને બરાબર લાગે, પછી એ ઓવરમાં જાય ને એટલે પછી તમને એમ થાય કે યાર તમે એનાથી બોર થઈ જાઓ। સફળતા પણ ઓવરમાં મળે ને તમે બોર થઈ જાઓ, તમે એનાથી કંટાળી જાઓ। માઇલસ્ટોન કેવી વસ્તુ છે, કેટલા એચીવ કરવાના, પછી માઇલસ્ટોન તમે બધું જ એચીવ કરો, આખી દુનિયા જીતી ગયો સિકંદર, પછી ક્યાં જવાનું? દુનિયાની બહાર તો કંઈ છે નહીં હવે, તો પછી શું કરવાનું? એને સાચવવાની ચિંતા, તો હવે આ જીતેલો જ તેને કોઈ બીજો નહીં જીતી જાય। એટલે સફળતા તમને શાંતિ નથી આપતી, સફળતા તમને સુખ નથી આપી શકતું, સફળતા તમને એટલા સમય પૂરતો એવો સંતોષ આપે છે જે નેચરલ નથી, અનનેચરલ છે, અકુદરતી છે, કે ભાઈ મને સફળતા મળી, બસ એટલો સમય તમને એટલો સંતોષ આપે। પછી તમને એ રૂટીન થઈ જાય એટલે તમને એનાથી કંટાળો આવવા માંડે, તો આ તો રૂટીન જેવા માટે સમજ પડે છે હું જે કહું છું, થોડી હાઈ ક્લાસ વાત છે, બરાબર। એના માટે તમારે તમારો ક્લાસ થોડો ઊંચો કરવો પડશે। એટલે સફળતા જે છે એ તમારા જીવનમાં સુખ લાવશે, એ તમારી મોટામાં મોટી મૂર્ખાઈ છે। એવું માનીને ચાલતા નહીં કે હું સફળ થઈ જઈશ તો સુખી થઈ જઈશ। એવું બની શકે કે તમે સુખી થવા માંગો અને સુખી થઈ જાઓ તો સફળ હશો કે નહીં હશો, પણ તમે શાંતિથી સુખેથી જીવન જીવશો। પણ એવા ઘણા નિષ્ફળ લોકો હશે કે જે બહુ શાંતિથી સુખેથી જીવતા હશે,
અને એવા ઘણા સફળ લોકો હશે કે જે સુખી ન હશે. હવે તમારે નક્કી કરવાનું કે તમારે જીવવાનું કેવી રીતે છે અને આ દુનિયાને છોડવી કેવી રીતે છે. સફળ બનીને અશાંત બનીને છોડવી છે કે શાંતિથી તમારે તમારા માટે જીવવું છે અને છોડવું છે. બરાબર? થોડી હિંમતની જરૂર છે એના માટે. કેમ કે આપણે સામાન્ય રીતે માણસ શું કરે, જેમ બધા કરતા હોય ને આપણે પણ એ જ કરતા હોઈએ. એટલે થોડાક તમારે દુનિયાથી અલગ વિચારીને તમારે પર્સનલ આ બાબતમાં સ્વાર્થી થવાની જરૂર છે. અહીંયા માણસ સ્વાર્થી નહીં થતો કે મારે સુખી થવું છે એમ. સ્વાર્થી એ કઈ બાબતમાં થાય છે સમજુઓ, કે મારે કમાઈ જવું છે, મારે સુખી થવું છે, એમાં સ્વાર્થી થાય છે. પણ એ બાબતમાં નહીં સુખી થતો કે ભાઈ મારે કંઈ પણ સુખી થવું એ મારો સ્વાર્થ હોવો જોઈએ. એટલે હું અને સુખી બંને એકબીજાના પર્યાયવાચક શબ્દ હોવો જોઈએ. જો એ એવો સ્વાર્થી બને સુખી થઈ જાય, કોણ રોકે છે ને? સમજો, અહીંયા એ જ છે કે ભાઈ તમારે પોતે મુક્ત થવાનું છે. તમારે વિચારવાનું છે કે મારે આમાંથી બહાર નીકળીને મુક્ત થવું પડશે. ટોળું તો આમને આમ ચાલ્યા જ કરવાનું છે અને તમે એને પામી જશો તો સુખી થઈ જશો. અપુનરાવર્તી ભગવાને એક વસ્તુ સારી રાખેલી છે, અપુનરાવર્તી ધામ છે. ત્યાં ગયા મુક્ત એક વખત થઈ ગયા, લેબલ લાગી ગયું તમારી પર મુક્તનું, પછી તમને કોઈ પાછો અહીંયા નહીં લાવી શકે. કારણ કે મુક્ત થઈ ગયા એટલે થઈ ગયા, વાત પૂરી થઈ ગઈ. બરાબર? ચલો, સગુણ બ્રહ્મ ઉપાસ્ય અને જ્ઞેય છે. જે સગુણ બ્રહ્મ જે છે, ભગવાન જે સગુણ એટલે સર્વ ગુણોએ સહિત, અનંત કલ્યાણકારી ગુણોએ સહિત જે ભગવાન જે છે એ જ ઉપાસ્ય છે. કોના માટે? ઉપાસક માટે. અને એ જ જ્ઞેય છે. જ્ઞેય એટલે શું? વિષય. બરાબર? જ્ઞાતૃ, જ્ઞેય અને જ્ઞાન. જ્ઞાતૃ કોણ? જ્ઞાતા કોણ? જાણવાવાળો. અને જ્ઞેય કોણ? વિષય જે છે તે. આમ અહીંયા આપણામાં એવું છે કે આપણે જે જ્ઞાતા જે છે એ જે વિષયનો સંગ કરે એ વિષય વિશે જાણે, અને જેટલો સંગ કરે એટલો વધારે એમાં સ્પેશિયલ કે એક્સપર્ટિઝમ એને આવે, પાવરફુલ એટલો બને. એ પછી કહે કે આમ જ છે એટલે એમ જ હોય. આ કેસમાં જરા ઉલટું છે. પણ આમાં તમે આને જાણો ને તો એ વિષય એટલો મજબૂત છે, જ્ઞેય એટલા મજબૂત છે કે તમે એની નજીક જેટલા જશો તો તમારામાં જેટલી હોશિયારી હશે ને એના કરતાં વધારે હોશિયારી એનામાં છે, એના કરતાં વધારે જ્ઞાન એનામાં છે. તો એનું તમારામાં આવશે તો તમે વધારે હોશિયાર થઈ જશો. એટલે કહેવાનો મતલબ અહીંયા જ્ઞાતા કરતાં જ્ઞેય વધારે પાવરફુલ છે. બીજી જગ્યા પર શું છે? જ્ઞાતા પાવરફુલ હોય છે, જ્ઞેય એટલા પાવરફુલ નથી હોતા. કારણ કે તમે જે વિષયને સામે જાણવા માંગો છો તે સજીવ પણ હોઈ શકે છે ને નિર્જીવ પણ હોઈ શકે છે. હવે નિર્જીવ હોય એમાં તો શું તમે કરવાના? એ બિચારું પોતે તો કંઈ કરી નહીં શકતું. સજીવ હોય એને જાણવામાં તમને ટાઈમ લાગે, કારણ કે એ મેન્યુપ્યુલેટેડ હોય. તમને બતાવે કંઈ ઓર ને એ હોય કંઈ બીજું જ. સમજો. પણ આમાં તો કેવું છે કે એ અનંત કલ્યાણકારી ગુણવાળું છે અને નિત્ય નિર્દોષ છે. એટલે તમે એને જેમ જેમ જાણશો તેમ તેમ તમે એના જેવા ધર્મોને પામશો. એટલે તમારામાં એને જાણવાથી ફાયદો જ ફાયદો, લાભ જ લાભ તમને થશે, નુકસાન કોઈ નહીં થાય. ત્યારે ભગવાન સિવાય બીજા કોઈને જાણવામાં તમે સમય બગાડશો તો એ સમયનો બફાટ જ ને બગાડ જ છે. કારણ કે તમે એવી ઘણી વસ્તુઓ છે, તમે કહ્યું કે હું તો આને આવો માનતો તો મેં તો તુમકો ક્યાં જ માનતા હતો, તું તો ક્યાં નીકળા. આ ડાયલોગ બહુ હિટ છે. કેમ? સામે પેલો જ્ઞેય જે છે ને એ વિશ્વાસપાત્ર નથી. જ્ઞેય એટલે વિષય, જેને આપણે જાણવા માંગીએ જ તે. પણ પરમાત્મા અતિ વિશ્વાસપાત્ર છે. એ કોઈ દિવસ કોઈને દગો નહીં કરતા. એટલે એક વખત એને જાણી લીધા તો બીજા કોઈને જાણવાની જરૂર પણ પડતી નથી. અને ઉપાસ્ય તો એ જ છે, કારણ કે એનામાં જેટલા ગુણ છે અને એનામાં જેટલી સામર્થ્ય છે એટલું બીજા કોઈનામાં નથી. આવશે જ આમાં. ચલો, બધી પરવિદ્યામાં સગુણ બ્રહ્મ જ ઉપાસ્ય કહેલું છે. સગુણ બ્રહ્મ એટલે જે સાકાર જે બ્રહ્મ છે તે જ ઉપાસ્ય છે. બધી પરવિદ્યામાં એટલે બ્રહ્મ સંબંધી ઉપનિષદ વાક્યોમાં ભગવાનને વિશે સૌથી વધારે, સૌથી સારામાં સારી માહિતી કેમાં આપેલી છે? તો ઉપનિષદોમાં. ઉપનિષદોને સમજવા થોડા અઘરા છે. ઉપનિષદ એટલે શું? તો વેદનો અંત, વેદાંત. અને એ વેદાંતમાં જે કંઈ પણ કહ્યું છે તે ભગવાન વિશે કહ્યું છે. તો એ ઉપનિષદોમાં જે પણ કંઈ કહ્યું છે એમાં શું છે? બધી વિદ્યાઓમાં સગુણ બ્રહ્મ જ એક ઉપાસ્ય છે, આવું કહેલું છે ઉપનિષદોમાં. અને ફળ એક જ રૂપ છે, તેથી વિદ્યા સંબંધે વિકલ્પ છે. એમ સૂત્રકારે જ આનંદાદય પ્રધાનસ્ય બ્રહ્મસૂત્ર 3:3:11 એક ફળ સગુણને ઉપાસ્યાનું અને બીજું નિર્ગુણને જાણ્યાનું એવો શાંકર વેદાંતે કલ્પેલો ભેદ ખોટો છે. તાત્પર્ય: એક જ ફળે પહોંચવા માટે વિવિધ પ્રકારના જ્ઞાનો બતાવ્યા છે. સગુણ બ્રહ્મને પહોંચવા માટે અમુક જ્ઞાન છે અને નિર્ગુણ બ્રહ્મને પહોંચવા માટે બીજું જ્ઞાન છે એમ નથી.
શંકરાચાર્ય શ્રુતિના બે પ્રકાર માને છે, કેટલીક નિર્ગુણ બ્રહ્મ સંબંધી અને કેટલીક સગુણ અપર બ્રહ્મ સંબંધી. સગુણ બ્રહ્મની ઉપાસના થઈ શકે છે અને એ ઉપાસનાનું અમુક ફળ છે. નિર્ગુણ બ્રહ્મને જાણવાનું છે અને એ જ્ઞાનનું અમુક ફળ છે. એક ફળ જ્ઞાનનું નિત્ય અમૃતત્વ રૂપ છે અને બીજું ઉપાસનાનું અનિત્ય છે. આ પ્રમાણે ફળનો ભેદ છે. રામાનુજાચાર્ય પ્રમાણે સર્વત્ર એક જ સગુણ બ્રહ્મનું જ વર્ણન છે. જ્ઞાન અને ઉપાસનાથી એક જ છે અને સર્વે ઉપાસનાનું ફળ એક નિત્ય જ અને અમૃતત્વ જ છે. બહુ સરળ છે ને? નથી સરળ? ચાલો. જગતગુરુ શંકરાચાર્ય અને જગતગુરુ રામાનુજાચાર્યના બે એમણે માનેલા બે બહુ મોટા ભેદ છે. જગતગુરુ શંકરાચાર્ય જ્ઞાન અને ઉપાસના બંનેને જુદા જુદા કહે છે અને રામાનુજાચાર્ય જ્ઞાન અને ઉપાસના બંનેને એક કહે છે. બરાબર? કેવી રીતે? સાંભળો. જગતગુરુ શંકરાચાર્ય શું કહે છે? ઉપાસના જે થાય એટલે તમે જે ભક્તિ જે કરો તે કોની કરો? તો સગુણ બ્રહ્મની કરો. અને જ્ઞાન તમારે જે મેળવવાનું છે તે કોનું મેળવો? તો નિર્ગુણ બ્રહ્મનું. હવે શું છે તે સાંભળો. ઉપાસનાનું અમુક ફળ છે. બરાબર? એટલે તમે ઉપાસના કરો એના બદલામાં તમને જ્ઞાન થાય, લોકો એવું માને છે. એટલે જ્યાં સુધી જ્ઞાન નહીં થાય ત્યાં સુધી ઉપાસના કરવાની. કોની? સગુણ બ્રહ્મની. અને જ્ઞાન થઈ ગયું કે હું બ્રહ્મ છું એટલે વાત પૂરી થઈ ગઈ. એટલે એ જાણવાનું છે. નિર્ગુણ બ્રહ્મ જાણવાનું છે. એ જ્ઞાનનું અમુક ફળ છે. એક ફળ એટલે જ્ઞાનનું નિત્ય અમૃતત્વ છે અને બીજું ઉપાસનાનું અનિત્ય છે. એટલે એ લોકના મતે જે ઉપાસનાનું ફળ જે છે તે અનિત્ય છે. એ મુક્તિ આપનારું નથી. કોના મતે? શંકરાચાર્યના અદ્વૈત વેદાંત પ્રમાણે. ત્યારે જગતગુરુ રામાનુજાચાર્ય શું કહે છે? જ્ઞાન કર્મ સમુચ્ચયવાદ. જે જ્ઞાન છે, જે ઉપાસના છે, બંને એક જ અર્થ છે. બંને એકબીજાના પર્યાયવાચક શબ્દ છે. કારણ કે તમને જેનું જ્ઞાન થાય છે તમે એની ઉપાસના કરો છો. અને ઉપાસના કોના દ્વારા કરો છો? કર્મો દ્વારા કરો છો. કર્મ કયા? નિત્ય કર્મ, નૈમિતિક કર્મ. જે કંઈ સવારે ઉઠીને ભગવાન માટે તમે જે પણ કંઈ કરી રહેલા છો, જે કંઈ ભક્તિ કરી રહ્યા તે બધી ઉપાસનામાં આવે. હવે તમે જેની ભક્તિ કરી રહેલા છો કે જેવી રીતે ભક્તિ કરી રહેલા છો તેને પહેલાં જાણવી તો પડે ને તમારે. તમે સવારે ઉઠીને જે કંઈ પૂજા કરો કે માનસી પૂજા કરો કે પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરો તો એમાં જે કોઈ સ્તોત્ર હોય કે જે કોઈ મંત્ર હોય કે એની જે કોઈ વિધિ હોય એ તમારે જાણવી પડે ને. તે જાણવાનું નામ શું છે? જ્ઞાન છે. અને તમે જે કરો છો તે શું છે? ઉપાસના છે. કારણ કે એ કર્મ છે. એટલે જગતગુરુ રામાનુજાચાર્ય શું કહે છે? એ જ્ઞાન અને કર્મ સમુચ્ચયવાદ બંને સરખા છે. જે આપણે કરી રહેલા જ તે આપણે બધા જે કરી રહેલા જ તે આ કામ કરીએ છીએ. જ્ઞાન કર્મ સમુચ્ચયવાદ. ભાઈ એ ભગવાનને જાણવાનો પ્રયત્ન આપણે સત્સંગ દ્વારા કરીએ છીએ. તો એ ભગવાન કેવા છે? તો આ સદા સાકાર જે આપણે મળેલા છે તે જ ભગવાનને આપણે જાણીએ છીએ. એના 5 રૂપને જાણીએ છીએ. અને એ જ ભગવાનની આપણે સવારથી માંડીને રાત સુધી ઉપાસના કરીએ છીએ. કેવી રીતે? 9 પ્રકારની ભક્તિ દ્વારા. સવારે તમે જેવા પથારીમાં ઊભા થાવ છો બ્રહ્મ મુહૂર્તમાં અને પહેલું જ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરો છો ત્યાંથી તમારી ઉપાસના શરૂ થઈ ગઈ. પછી દૈહિક ક્રિયા કરવા જાઓ અને પછી જે પણ કોઈ કર્મ કરો અને પછી જે નાહી ધોઈને તમે પરવારો, નાવ ધો ત્યારે પણ ભગવાનનું ભજન કરતા જશો. જે કઈ રીતે થાય એ રીતે બધાની રીત અલગ અલગ છે. કોઈ સ્તોત્ર બોલે, કોઈ મંત્ર બોલે, કોઈ સ્વામિનારાયણ બોલે, કોઈ જે કંઈ બોલે તે પણ. કોઈ ગંગામાં નાયા, યમુનામાં નાયા, પ્રયાગરાજમાં નાયા એવું કંઈક બોલે. કોઈ નરનારાયણ દેવની છે, લક્ષ્મીનારાયણ દેવની છે, હરિકૃષ્ણ મહારાજની છે, કંઈ પણ બોલે. પણ આ બધો ઉપાસનાનો જ પ્રકાર છે. બરાબર? ત્યાંથી બહાર નીકળીને પછી તમે જે કંઈ ધોતિયું પહેરો, બરાબર છે, આચમન કરો, તિલક ચાંદલો કરો, એક આસન ઉપર બેસો, બરાબર, અને પછી માનસી પૂજા શરૂ કરો. આ તમે જે કંઈ કરો છો આ કર્મ છે, ઉપાસના છે. તો એ કરવા માટે તમે પહેલાં એને જાણવું તો પડે ને. કોઈ ગુરુ પાસે, સાધુ પાસે કે સાંપ્રદાયિક પરંપરા હોય તેના પ્રમાણે તમે આચાર્ય મહારાજ પાસે જે કાનમાં મંત્ર લીધો એ કાનમાં મંત્ર લઈને પછી એ મંત્રનું તમે ઉચ્ચારણ કરો. તો એ ઉચ્ચારણ જે કરો છો તે ઉપાસના છે. હવે ઉપાસના તમે કરી ક્યારે શક્યા? જ્યારે તમને જ્ઞાન હતું ત્યારે. તો એ જ્ઞાન તમને થયું, કોઈએ કયું સંપ્રદાયમાં આવ્યા, વર્તમાન લીધા ભાઈ એટલે તમે વર્તમાન લેશો. પછી તમને કે આચાર્ય મહારાજ પાસે તે જઈને શરણાગતિનો મંત્ર લીધો તમે એટલે એ લેવો. પછી એ મંત્રનો રોજ તમે જપ કરો એટલે તમારી શરણાગતિ જે છે તે કન્ફર્મ થઈ અને એ મંત્રનો જપ કરવાથી તમારો મોક્ષ થશે. એ તમારી ઉપાસના છે. એ પછી તમે આખી ભગવાનની પ્રત્યક્ષ પૂજા કરી, સ્તોત્ર મંત્ર, ભગવાને કહ્યું પ્રમાણે તમારી બુદ્ધિ પ્રમાણે પ્રાકૃત કે પછી ગીરવાણ કે ગુજરાતી જે કોઈ ભાષામાં તમારે જે કોઈ પણ અધ્યયન કરવાનું હોય તે કરો, સ્તોત્ર મંત્રનો જપ કરો. પછી ઊભા થયા તરત પછી પણ તમારી પ્રિન્ટ નીકળશે નહીં. એ ભગવાનના સ્તોત્ર મંત્ર તમે કંઈ ને કંઈ બોલતા રહેશો. પછી પાછા મંદિરે આવશો ત્યારે એ ભગવાનના દર્શન કરશો.
અહીંયા બેસીને સત્સંગ કરશો, પ્રદક્ષિણા દંડવત કરશો, માળા ફેરવશો, આ બધું કરો છો, આ બધી ઉપાસના છે. હવે આ ઉપાસના તમે જે આજે કરતા થયા તે કેમ કરતા થયા? પૂર્વે તમે એનું પહેલાં જ્ઞાન મેળવું એટલે પછી ઉપાસના કરો છો. એટલે જ્ઞાન અને ઉપાસના બે અલગ અલગ નથી, બે જુદા નથી. જેના વિશે એટલે જે જ્ઞેય જે છે, જે વિષય જે છે, જે ભગવાન જે છે તે વિષય છે, એ વિષય વિશે પહેલાં તમે જ્ઞાન મેળવું અને પછી તમે હવે એની શું કરો છો? ઉપાસના કરો છો. આ કોનો મત છે? જગતગુરુ રામાનુજાચાર્યનો. હવે તમને આ સત્સંગનો ફાયદો, જો તમે આ અહીંયા ન આવો ને સત્સંગમાં ન આવો ને આ ન સાંભળો ને ન સમજો તો તમે કરતા હો તમને તો પણ તમને ખબર ન પડે. એટલે કોઈ તમને ગોળ ગોળ રમાડીને ચાલ્યો જાય. જે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરતો હોય તે શું કહે? આ તો તું હજુ પહેલું પાપડિયું કરે છે. એ શું કહે કે આ બધું ભજન કરવું કે કીર્તન કરવું કે મૂર્તિના દર્શન કરવા, આ તો સગુણ બ્રહ્મની ઉપાસના છે, આ તો અનિત્ય ફળ આપનારું છે, આનાથી કંઈ તારું થશે નહીં. પણ તું નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરશે ત્યારે અનિત્ય પદને પામશે. એટલે બ્રહ્મ જે છે તે પોતે જ એમ કહે કે એના પ્રકાશમાં લીન થઈ જશે, એટલે તું એમ કહે કે મુક્ત થઈ જશે. પણ આ તો સગુણ બ્રહ્મ, એટલે હજુ તો તું પહેલી નિશાળમાં ભણી રહ્યો છે, શાળામાં ભણી રહ્યો છે એમ કહીને તમને એકદમ ડિટોરિએટેડ કરી નાખશે, તમને નીચે પાડી દેશે. તમને એમ થાય કે મેં આટલું બધું કર્યું તો કંઈ કર્યું જ નથી. હવે એણે તમને પાડી નાખી એનું કારણ શું? કે તમે જે કરો છો એની તમને જ માહિતી નથી કે તમે શું કરો છો. સમજ પડી? એટલે ઘણા જે કોઈ નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરતા હોય ને એની જાતને બહુ સ્માર્ટ સમજે. ધ્યાન કરો છો, મેડિટેશન કરો છો, આમ કરીને બેસી જાય, એને બહુ સ્માર્ટ સમજે. બરાબર? મારી પાસે એવા ઘણા આવે, કારણ કે હું ફરતો હોઉં ને પહેલાં, હવે તો નહીં ફરતો એટલું, પહેલાં બહુ ફરતો તો મારી પાસે આવા ઘણા આવે કે તમે આ પૂજા પાઠ કરો, આ બધું કરો, ધ્યાન નહીં કરતા, આમ છે તેમ છે. મેં કહું તો ફકીર મોહમ્મદ પૂજામાં વચ્ચે શું કરતો હતો? હું ધ્યાન જ કરતો હતો ને. 5 માનસી પૂજા કરીએ તે શું કરીએ છીએ અમે લોકો? ધ્યાન જ કરીએ છીએ ને. એ પણ ધ્યાનનું જ એક અંગ છે. શ્રીજી મહારાજે અને ગોપાળાન સ્વામીએ જે સત્સંગમાં નિયમ બનાવેલા છે, 5 માનસી પૂજામાં આપણું બધું આવી જાય છે. તમે જોશો તો સવારથી માંડીને સાંજ સુધીમાં 9 પ્રકારની ભક્તિ બધી જ આવી જાય છે. તમે જોઈ લો, કોઈ ભક્તિ બાકી નહીં રહેતી. જાઓ, શ્રવણમ, વંદનમ, અર્ચનમ, પાદ સેવનમથી માંડીને બધી જ ભક્તિ આવી જાય, જોઈ લો તમે. તમે બધી ફોલો કરતા હો તો એમ. પછી તમને જે પ્રિય હોય એ તમે વધારે કરો. નામ સ્મરણ કોઈને વધારે પ્રિય હોય તો એ કરે, કીર્તન ગાવાનું હોય તો એ કરે. સમજો, એ અલગ વાત છે. કોઈને સેવાનું હોય તો એ કરે. પછી આ બ્રાહ્મણ ભૂદેવ હોય તે પાદ સેવનમ કરે, કારણ કે એ લોકોને અધિકાર છે, આપણે અધિકાર નથી. પણ તમે કોઈને કોઈ હિસાબે તમારા ઘરે તમે જે કરો છો, પેલી પૃષ્ઠની મૂર્તિ અને એને પગે લાગો છો, સાફસૂફ કરો છો, તે શું છે? પાદ સેવનમ જ છે ને. તો આપણે આપણી એના પ્રમાણે કરીએ છીએ. તમે જો 9 પ્રકારની ભક્તિ તમે કોઈને કોઈ હિસાબે કરતા જશો, પણ તમને ખબર નથી કે હું આ કરું છું. એ પેલા ગલીના ખેલાડી જેવું છે. ગલીનો ખેલાડી છે ને, એ શોટ બધા મારતો હોય, ક્રિકેટ રમતો હોય ને એને બધા શોટ મારતા આવડે, પણ એનું નામ નહીં ખબર હોય કે મેં આ શોટ માર્યો. પેલા એ શોર્ટ બોલ નાખ્યો બોલર તો એ બેકફૂટ પર જઈને ફટાક દઈને પોઈન્ટ ઉપરથી સ્ક્વેર કટ મારી. હવે એને સ્ક્વેર કટ કહેવાય એને નહીં ખબર હોય. પછી પેલા એ મોડા ઉપર બોલ નાખ્યો તો પેલા ફરીને આ બાજુ હૂંક મારી અને સ્ક્વેર લેગની ડીપ સ્ક્વેર લેગ ઉપરથી 6 ચાલ્યો ગયો. ભાઈ એને ખબર નહીં હોય કે મેં આ હૂંક મારી. પછી એણે મિડ વિકેટ ઉપરથી આમ પુલ મારી હોય, એને ખબર ન હોય. ઓફ ડ્રાઈવ મારી હોય એને ખબર ન હોય. કવર ડ્રાઈવ મારી હોય એને ખબર ન હોય. મિડ વિકેટ પરથી ડ્રાઈવ મારી હોય એને ખબર ન હોય કે આ ડ્રાઈવ કહેવાય. પણ એને સ્ટ્રોક બધા મારતા આવડતું હોય. બસ આ પરિસ્થિતિ તમારી છે. બરાબર? મને ત્યારે પણ એક રમતો તો ત્યારે પણ એ ખબર હતી ને અત્યારે આ પણ ખબર છે, કારણ કે મને એમાં રસ છે. તમે આમને આમ જોયા નહીં કરો કે આને ક્રિકેટમાં પણ આટલી બધી કારી ખબર છે, પણ મને એમાં રસ છે. એટલે તમને રસ નહીં એટલે તમને નહીં ખબર હોય. અશોકભાઈ કે એક બોલ પાછળ 11 જણા દોડે તો એ ગેમ મને ગમે જ નહીં, અને એ 2, 4, 5 રોટલી માટે આખો દિવસ મહેનત કરી, એ ગેમ મને નહીં ગમે. સમજો? બધાની પોતપોતાની રીત હોય ને જીવવાની. સમજો, મને એ ગેમ ગમતી હતી. બરાબર? કેમ ગમતી હતી? કે ભાઈ એમાં એક દડો હતો અને પેલો રમતો હતો, પણ તમારે બોલિંગ કરો ત્યારે તમારે એ નક્કી કરવાનું છે કે બેટ્સમેનને કેવી રીતે બીટ કરવો અને આઉટ કરવો, એની વીકનેસ શોધો. તમારે મહેનત કરવાની છે, મગજ જોડે મહેનત કરવાની છે. અને બેટિંગ કરો ત્યારે તમારે રન પણ કરવાના છે, આઉટ નહીં થવાનું. અને બીજા દાવમાં તમે ચેસ કરતા હોવ રન, તો આઉટ થયા વગર તમારે રમવાનું છે. પ્રેશર નહીં લેવાનું, રમવાનું છે. આ પણ એવું જ છે. તમારી પાસે સમય નક્કી જ છે, 50 ઓવર એટલે આપણો સમય.
અને એમાં તમારે રન કરવાના છે. કયા? નિર્વાસનિક થઈને આ બધું જે સવારથી સાંજ સુધી કરો તે રન કરેલા છે. 9 પ્રકારની ભક્તિ, 100 મારા, અડધો કલાક ભગવાનના દર્શન કર્યા, 5 માનસી પૂજા, આ બધા રન થયેલા જ તમારા. છેલ્લે બધું કાઉન્ટ થશે અને કેટલા જગતમાંથી તમારી આસક્તિ તૂટી, કેટલા નિર્વાસનિક થયા અને ભગવાનનું ભજન જેટલું કર્યું અને નિર્વાસનિક પૂરેપૂરા થઈ ગયા, મેચ જીતી ગયા, ભગવાનના ધામમાં પહોંચી ગયા. અને નહીં ગયા તો બીજી મેચ છે જ, શરીર બદલાઈ જશે. 5 મેચ મળે ને, 5ની સિરીઝ હોય, 3ની હોય, બાયલેટરલ સિરીઝ, બીજો દેહ ભગવાન આપી દેશે આસક્તિ પ્રમાણે. પાછા આવજો, પાછા રમજો, પાછા જીતશો, પાછા હારશો, પાછો દેહ આપશે ભગવાન. એમ 5, 7, 10 આપ્યા કરશે ભગવાન. ચાલ્યા જ કરે જ મેચ, તમે જોયા કરો. બરાબર. છેલ્લે જ્યારે જીતશો ને અક્ષરધામમાં જશો એટલે ભગવાન કહેશે હવે તું જીતી ગયો, આવી જા બાજુમાં. સેમ છે, કંઈ જુદું નથી. એ પણ ગેમ છે, આ પણ ગેમ જ છે. બરાબર. ચાલો, ઇઝી. ઓકે. એટલે આપણી ઉપાસના કઈ છે? સાકારની ઉપાસના. અને આપણા ઉપાસનામાં જ્ઞાન અને ઉપાસના ભક્તિ બે જુદા જુદા નથી. રામાનુજાચાર્યએ કહ્યું એ પ્રમાણે જેની ઉપાસના કરવાની છે એને જ જાણવાના છે. હવે તમે આપણામાં કેવું છે, જેને તમે જાણો છો ને, જેના વિશે તમે જ્ઞાન મેળવો છો ને, સમજો દાખલા તરીકે ભગવાનને જાણવા માટે તમે જ્ઞાન મેળવો, તો આપણામાં એ જ્ઞાન પણ ભક્તિ છે, એ પણ ઉપાસના છે, એ પણ ઉપાસનાનો એક પ્રકાર જ છે. કેવી રીતે બોલો? તમે જે જ્ઞાન મેળવો છો એ ભગવાન વિશે જ મેળવો છો એટલે એ તમારી ઉપાસના. હજુ બરાબર જવાબ. વેરી ગુડ આન્સર. તમે ભગવાન વિશે જાણો છો તો જ્ઞાન મેળવો છો, તો એમાં પહેલી ભક્તિ કઈ છે આપણી? પહેલી શ્રવણ ભક્તિ. તો થઈ ને ભક્તિ. એટલે તમે જ્ઞાન મેળવો છો એ પણ ભક્તિની અંતર્ગત આવે છે, એટલે શ્રવણ ભક્તિ. એકદમ પરફેક્ટ. મારે આ જ જવાબ જોઈતો હતો. પોઈન્ટ ટુ પોઈન્ટ જવાબ, એકદમ પરફેક્ટ જવાબ. કહેવાય છે શ્રવણ ભક્તિ જ તમારી, પણ એ શ્રવણ ભક્તિની અંતર્ગત તમે શું કરી રહેલા છો? ભગવાન વિશે જ્ઞાન મેળવી રહેલા છો. એટલે આપણું જ્ઞાન જે છે એ અધર પધર નથી. તમે જે જ્ઞેય એટલે ભગવાન વિશે જ્ઞાન મેળવો છો, ભગવાનને જોડે એનો સંબંધ છે એટલે એ પણ ભક્તિ થઈ ગઈ. એટલે ભગવાન શ્રી હરિ શું કહે છે? ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભક્તિ. તો એમાં ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય એ ત્રણને શું કયા? અંગ કયા. અને અંગી કોણ? પેલી ભક્તિ. તો એ ભક્તિ કોની કરવાની? ભગવાનની કરવાની. બરાબર. તો એ અંગી જે હોય એનાથી અંગ જુદા થોડા હોય. અંદર આપણો આત્મા અંગી છે અને આ શરીર જે છે તે આ બધા અંગો છે આપણા. તો આ અંગો આપણા આત્માથી જુદા થોડા રહી શકે છે? અપૃથક સિદ્ધ વિશેષણ છે ને એના. તેમ ધર્મ કેવું કે જ્ઞાન કેવું કે વૈરાગ્ય કેવું, એ ભગવાન માટે એટલે ભગવાનની ભક્તિ માટે પાળો. એટલે એ પોતે અંગી છે એ ભક્તિ. અને એ ભક્તિ કોની? ભગવાનની કરવાની છે, તો મોક્ષ થશે. બાકી એકલો ધર્મ તો પેલા પાડે છે. કોણ? ઢૂંઢિયાઓ. તો એકલો ધર્મ પાડવાથી ક્યાં જાય? સ્વર્ગલોકમાં જાય. કેમ? પેલી ભક્તિ નથી. આઈડિયા આવે છે? એટલે મહેનત કરે છે ધર્મ પાળવા રૂપી, સદાચાર રૂપી, પણ પેલા ભગવાનની ભક્તિ નથી. એટલે ભગવાન પોતે વિષય બન્યા નથી એમાં. એટલે ધર્મ પાળવાનું ફળ શું કહ્યું? સ્વર્ગાદી લોક. ત્યાંથી સ્વર્ગાદી લોકમાં એ સુખ મેળવું એટલે પછી ત્યાંથી જય સ્વામિનારાયણ સિદ્ધિ શું પડશે? સમજી ગયા? કીક આઉટ. સીધા નીચે જ આવશે પાછા. જ્ઞાનમાં પણ એવું છે. એકલું જ્ઞાન મેળવું એને, બહુ જ્ઞાન મેળવું, બહુ જ્ઞાન મેળવું. વૈરાગ્ય થઈ ગયો, ડિપ્રેશનમાં આવી ગયો, આખા જગતથી અલિપ્ત ફરે છે. તો ડિપ્રેશનમાં બેસે કે જગતથી અલિપ્ત, વૈરાગ્યનો ફાયદો શું થયો ભાઈ? એ તો ગાંડા જેવો ફર્યા કરે છે. લોકો એને બોલાવતા નથી, એ કોઈને નહીં બોલાવતો. એ વૈરાગ્યનો શું ફાયદો? કોઈ ફાયદો નહીં. એવા દુનિયામાં ઘણા લોકો તમને દેખાશે ત્યાગીની જેમ ફરતા હશે, એકદમ અલિપ્ત થઈને ફરતા હશે, પણ એનો ફાયદો કોઈ નહીં. પણ જો ભક્તિ કરતો હશે તો એનો વૈરાગ્ય કામનો. કારણ કે એ ભગવાન માટે વૈરાગ્ય છે. કે એના પ્રત્યે, જગત પ્રત્યે વૈરાગ્ય છે, પણ ભગવાન પ્રત્યે રાગ છે, ભક્તિ છે. એટલે ભક્તિ બહુ જરૂરી છે, રાગ જરૂરી છે, પણ કોના પ્રત્યે? ભગવાન પ્રત્યે. અને વૈરાગ્ય જરૂરી છે, પણ કોના પ્રત્યે? જગત પ્રત્યે. પણ આપણે શું કરીએ છીએ? ઉલટું કરીએ છીએ. રાગ આપણે કોના પ્રત્યે છે દીપક? જગત પ્રત્યે. અને વૈરાગ્ય કોના પ્રત્યે છે? ભગવાન પ્રત્યે છે. કારણ કે આપણે ભગવાનનું કામ જોરાવરે કરીને કરવું પડે. પાછા સ્વાર્થમાં પણ હોઈએ આપણે. આપણે ભગવાનનું કરીએ તો મને એની મોનોપોલી મળી તો હું બીજાને એ વેચીશ નહીં. કારણ કે કાલે ઉઠીને એ એવું કરતો થઈ ગયો તો મારી મોનોપોલીમાં ભાગ. એટલે એમાં આપણે મોનોપોલી ચલાવવા જઈએ. મોનોપોલી કંઈ છે જ નહીં આ દુનિયામાં.
આજે નહીં ને કાલે બધાનું ખબર પડશે. રામાનુજાચાર્યની જેમ જે ખબર પડે તો ઉપર જઈને પેલા બુરજ પર જઈને બોલેલા ને પેલો મંત્ર, ગુરુ કહે કે તારે નર્કમાં જવું પડશે, તે કે હું ભલે નર્કમાં જાઉં ને પણ આટલા બધા લોકોનું કલ્યાણ થશે ને, તે ઉપર જઈને બોલ્યા. આપણે આ મતના માણસ છે. આપણે જે ખબર પડે ઓપનલી બધાને કહી દેવાનું. કોને ખબર છે કે આમાંથી કોણ આટલો મોટો ભક્ત થઈને કાલે ઉઠીને મુક્ત થઈ જાય? નોબડી નોઝ. કોઈને લાગી ગયું ને કોઈ ભજન કરવા માંડ્યું એકદમ ને ભજન કરતો થઈ ગયો ને ભગવાનને પામી ગયો, તો આપણે સફળ, આપણું કામ થઈ ગયું. ખુલ્લા હાથ જ છોડી દેવાના. આમાં કંઈ નક્કી નથી, કોઈ પણ મુક્ત થઈ શકે છે, સમજો. એટલે રામાનુજાચાર્ય શું કહે છે? જ્ઞાન એ ભક્તિનું અંગ છે, ઉપાસનાનું અંગ છે. એટલે જ્ઞાન અને ઉપાસના જુદી નથી. શ્રીજી મહારાજનો પણ આ જ મત છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કાર